Hello, good morning students. Welcome become Sem 5 Boys and Girls. Namaste. Sri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. Become Sem 5 Single Entry System TY Become Semester 5 Accounting 5 રેફરન્સ બુકમાં આપણે જોઈએ છીએ બીએશા પ્રકાશન. આજે આપણે સિંગલ એન્ટ્રી સિસ્ટમનો લાસ્ટ સમ કરીએ છીએ. પ્લીઝ કેરફુલી વિડીયો જોજો. ઇઝી સમ છે, ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન મેસેજ કરીને તમે પૂછી શકો છો. નેક્સ્ટ સેશનમાં યુનિટ નંબર ફર્સ્ટ એકાઉન્ટ ફોર ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરીશું. નેક્સ્ટ સેશનમાં લાસ્ટ સમ સિંગલ એન્ટ્રી સિસ્ટમનો પ્લીઝ જોજો સરખું. પેજ નંબર 173 સમ નંબર 45. પેજ નંબર 173 સમ નંબર 45. Shri Rohit Patel keeps his account according to single entry system. Prepare his final account for the year end 2017. રોહિત પટેલની બુકમાં તમારે સિંગલ એન્ટ્રી સિસ્ટમ કરવાની છે, ફાઇનલ એકાઉન્ટ્સ તૈયાર કરવાના છે. એના માટે એને કેશ એકાઉન્ટ આપી દીધું છે, એટલા માટે આપણે આ સમમાં કેશ એકાઉન્ટ બનાવવાનું નથી. ટોટલ કેટલા એકાઉન્ટ્સ બને છે? 8. જોઈએ પેજ નંબર 179 સમ નંબર 45 બુક્સ ઓફ રોહિત પટેલ. ઓપનિંગ બેલેન્સ શીટ, લાયબિલિટી amount, assets amount. Second account, bills receivable, debit, credit, particular amount, bills payable, debit, credit, particular amount, debtors account, particular amount, creditors account, particular amount. Trading, profit and loss અને ક્લોઝિંગ બેલેન્સ શીટ, અને લાસ્ટમાં કરવાની છે વર્કિંગ નોટ. ટોટલ 8 એકાઉન્ટ. કેશ એકાઉન્ટ પ્રિપેર કરવાનું નથી. જ્યારે તમે સમજો ત્યારે અમાઉન્ટ બુક ઓપન રાખીને બેસજો તો સમજાશે. કેશ એકાઉન્ટ આપી દીધું છે એટલા માટે કેશ એકાઉન્ટ બનાવવાનું નથી. કેશ એકાઉન્ટની એને સિંગલ એન્ટ્રી આપી છે, આપણે હજી બધાની એક એક એન્ટ્રી આપવાની બાકી છે. કેશ એકાઉન્ટમાં જે પણ ટ્રાન્ઝેક્શન આપ્યા છે ડેબિટ સાઇડ અને ક્રેડિટ સાઇડ, એ બધાની આપણે સેકન્ડ ઇફેક્ટ આપવાની છે. ફર્સ્ટ કેશ એકાઉન્ટ આપ્યું છે, એમાંથી એન્ટ્રીઝ આપણે આપતા જઈએ. ફર્સ્ટ કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપ્યું છે ટુ બેલેન્સ બીડી. બેલેન્સ બ્રોડ ડાઉન કરી છે, ઓપનિંગ બેલેન્સ આપી છે કેશ એકાઉન્ટની. ઓપનિંગ બેલેન્સ શીટમાં કેશ આપણે લખીએ છીએ. ઓપનિંગ બેલેન્સ છે એટલે ઓપનિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ કેશ 1800. ડેબિટ સાઇડ આપ્યું છે કેશ એકાઉન્ટની, બધું ફર્સ્ટ ડેબિટ સાઇડ લખીએ. ડેબિટ સાઇડ આપ્યું છે એની એન્ટ્રી આપીએ છીએ. કેશ એકાઉન્ટમાં જે વસ્તુ ડેબિટ લખી છે એ વસ્તુ જે એકાઉન્ટ લખ્યું છે એમાં કઈ સાઈડ આવે છે? ક્રેડિટ સાઈડ આવે છે. સેકન્ડ આપ્યું છે ટુ ડેટર્સ. કેશ એકાઉન્ટમાં ડેબિટ તો ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ. સેકન્ડ ઇફેક્ટ બાય કેશ એકાઉન્ટ 96,000. ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય કેશ એકાઉન્ટ 96,000. પછી આપ્યું છે ટુ બિલ્સ રિસીવેબલ 8400. ડેબિટ સાઈડ આપ્યું છે કેશની તો બિલ્સ રિસીવેબલમાં ક્રેડિટ સાઈડ બાય કેશ એકાઉન્ટ 8400. એના પછી આપ્યું છે ટુ સેલ્સ 60,000. ડેબિટ સાઈડ આપ્યું છે અને કેશ એકાઉન્ટમાં આપ્યું છે એટલે કેશ સેલ્સ કહેવાય છે. ટ્રેડિંગ એકાઉન્ટમાં
ક્રેડિટ સાઇડ બાય સેલ્સ કેશ પ્લસ ક્રેડિટ માઇનસ રિટર્ન. આપણે ફોર્મેટ બનાવીએ છીએ સેમ એ જ રીતે. બાય સેલ્સ એમાં લખવાનું કેશ પ્લસ ક્રેડિટ માઇનસ રિટર્ન. કેશ સેલ્સની સામે આપણે લખીએ છીએ 60,000 60,000. એના પછી ટુ બેડ ડેટ રિટર્ન બેડ ડેટ ખાત પરત પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ સોરી બેડ ડેટ રિટર્ન માટે આપણે ટાટનું જે ફોર્મેટ આવતું હતું એ ફોર્મેટ બનાવવાનું છે. આ એક એન્ટ્રી બાકી રાખજો. લાસ્ટમાં આપણે ડેટર્સની એન્ટ્રી આપશું ત્યારે બેડ ડેટ કમ્પ્લીટ કરીશું. એના પછી સેલ ઓફ ફર્નિચર એ પણ રિમેનિંગ રાખજો, કેમ કે એમાં પણ વર્કિંગ નોટ કરવાની છે. લાસ્ટમાં વર્કિંગ નોટ જોશું ફર્નિચરની. સેલ ઓફ ફર્નિચર 1170 ને 3600 નું કરે છે. 2 પોઈન્ટ્સ આપણે રિમેનિંગ રાખ્યા છે. એના પછી ક્રેડિટ સાઇડ આપ્યું છે બાય ક્રેડિટર્સ. ક્રેડિટ સાઇડ આપ્યું છે બાય ક્રેડિટર્સ એટલે ક્રેડિટર્સ એકાઉન્ટની કઈ સાઈડ આવે છે? ડેબિટ સાઈડ આવશે. કેશ એકાઉન્ટમાં એને ક્રેડિટ સાઈડ લખ્યું છે તો ક્રેડિટર્સ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ કેશ એકાઉન્ટ 1,08,000. એના પછી લખ્યું છે બાય બિલ્સ પેયેબલ. તો કેશ એકાઉન્ટની બિલ્સ પેયેબલ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ કેશ એકાઉન્ટ 7,200. બાય પરચેસ ઇટ મીન્સ કે કેશ પરચેસ કહેવાય છે. કેશ પરચેસ કરે તો ટ્રેડિંગ એકાઉન્ટમાં આપણે જે ફોર્મેટ સેલ્સનું બનાવ્યું સેમ એ જ રીતે ટુ પરચેસ એમાં લખવાનું કેશ પ્લસ ક્રેડિટ માઇનસ રિટર્ન. કેશ પરચેસ આપ્યું છે 2,400 કેશ પરચેસ એક ઇફેક્ટ આપી એક બુકમાં આપેલી છે. એના પછી બાય સેલેરી 7,200. સેલેરી તમે લખો છો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં અંદર સેલેરી ટુ સેલેરી 7,200 અંદર રાખી છે. અહીંયા સમજો નીચે આપણને એડજસ્ટમેન્ટ આપ્યું છે એમાં 1,1,17 અને 31/12/17 બે આપી છે. 1,1,17 આપી છે 480 અને 31/12/17 આપી છે 720. અનપેડ છે, ચૂકવવાની બાકી છે 1,1,17 એ શું થશે? અનપેડ લાસ્ટ યર માઇનસ કરંટ યર પ્લસ ઓપનિંગ માઇનસ કરી ક્લોઝિંગ પ્લસ કરી સેલેરી 7,200 માઇનસ અનપેડ 480 પ્લસ અનપેડ કરંટની 720 એટલે આઉટર આવે છે 7,440. સેલેરીની એક ઇફેક્ટ આ 7,200 ની એને કેશ એકાઉન્ટમાં આપી છે. સેકન્ડ અનપેડ સેલેરી છે 480 1,1,17 ની એટલે ઓપનિંગ બેલેન્સ શીટમાં આપણે એન્ટ્રી આપીએ છીએ એની અનપેડ સેલેરી આઉટસ્ટેન્ડિંગ મીન્સ લાયાબિલિટી કહેવાય છે, ચૂકવવાની બાકી તમારી લાયાબિલિટી. સેકન્ડ ઇફેક્ટ ઓપનિંગ બેલેન્સ શીટમાં અનપેડ સેલેરી 480 1,1,17 ની અને 31/12/17 ની આપી છે 720. 31/12/17 ની 720 ની સેકન્ડ ઇફેક્ટ આવે છે ક્લોઝિંગ બેલેન્સ શીટમાં લાયાબિલિટી સાઇડ અનપેડ સેલેરી 720. એના પછી આપ્યું છે ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોરન્સ આપ્યો છે 432 કેશ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ. સેકન્ડ ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 432 અંદર રાખવાના. એમાં આપ્યું છે પ્રીપેડ અગાઉથી ચૂકવેલી લાસ્ટ યરની પ્લસ 72 અને માઇનસ કરંટ યરની 31/12/17 ની 108 એટલે અમાઉન્ટ તમને મળે છે 396.
ઇન્સ્યોરન્સ આપ્યો છે અંદર તમને 432 માઇનસ 72 પ્લસ 108. Sorry, 432 પ્લસ 72 માઇનસ 108. એમાં માઇનસ પ્લસ ખોટું લખાઈ ગયું છે, અહીંયા ધ્યાન આપજો. ઇન્સ્યોરન્સ 432 પ્લસ 72 માઇનસ 108 એટલે આઉટર આવશે 396. 1117 ની પ્લસ થશે અને 31/12/2008 ની 31/12/2017 ની 108 માઇનસ થશે. એક આની 432 ની કેશ એકાઉન્ટમાં એન્ટ્રી આપી દીધી છે. સેકન્ડ અહીંયા આપી. અનપેડ પ્રીપેડ ઇન્સ્યોરન્સ છે 1117 નો, એ આપણે હવે સેકન્ડ ઇફેક્ટ 72 ની આપીએ છીએ. ઓપનિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ પ્રીપેડ ઇન્સ્યોરન્સ 72 અને ક્લોઝિંગ બેલેન્સ શીટમાં 31/12 ની છે, એમાં આપણે પ્રીપેડ ઇન્સ્યોરન્સ 108 લખીએ છીએ. પ્રીપેડ ઇન્સ્યોરન્સ 108. એના પછી આપ્યું છે પરચેસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ પરચેસ કરે છે 6000 ના. પેલા બુકમાં જોવાનું કે ઇન્વેસ્ટમેન્ટ આપ્યા છે કેટલાના. ઇન્વેસ્ટમેન્ટની કોઈ ઇન્ફોર્મેશન આપી નથી, ખાલી પરચેસ કરે છે એટલું આપી દીધેલું છે. ઇન્વેસ્ટમેન્ટ તમે લખ્યા 6000 એસેટ સાઇડ. ઇન્વેસ્ટમેન્ટ તમારી એસેટ્સ છે એટલા માટે ઇન્વેસ્ટમેન્ટ લખ્યા 6000 અંદર એસેટ સાઇડ. પરચેસ કરે છે 1/7/17 એટલે 1770 ને પરચેસ કરે છે અને તમારું ફાઇનલ એકાઉન્ટ કમ્પ્લીટ થાય છે 31/3/2018. એટલે કેટલા મંથનું ઇન્ટરેસ્ટ બાકી છે? 6 મંથનું. જો પરચેસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ પ્લસ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, વર્કિંગ નોટ જુઓ. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ટોટલ હતા તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ 6000 ના. કેટલા ટકાના છે? 10% પરચેસ કરે છે. 6000 મલ્ટીપ્લાય 10% એટલે આવે છે 600. 600 મલ્ટીપ્લાય 6 ડિવાઇડ 12 એટલે તમને ઇન્ટરેસ્ટ મળે છે 300 રૂપીસ. 6 મંથનું બાકી છે 17 થી 31/3. 7, 8, 9, 10, 11, 12. 12 તમારું અકાઉન્ટિંગ યર કમ્પ્લીટ થાય છે. 31/12 કમ્પ્લીટ થાય છે. સોરી, 31/3 પૂરું થતું નથી, 31/12 કમ્પ્લીટ થાય છે. એટલા માટે 6 મંથનું ઇન્ટરેસ્ટ આવે છે 300. એટલે ટોટલ કેટલું થયું? 6300. હવે આની એન્ટ્રી આપીએ. ફર્સ્ટ 6000 ની એન્ટ્રી અને કેશ એકાઉન્ટમાં આપી છે. સેકન્ડ આપણે ક્યાં આપીએ છીએ? ક્લોઝિંગ બેલેન્સ શીટમાં ઇન્વેસ્ટમેન્ટ અંદર 6000 પ્લસ ઇન્ટરેસ્ટ 300 એટલે આઉટર આવે છે 6300. હવે આ 300 ની સેકન્ડ ઇફેક્ટ આપવાની છે 300 ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ આવે છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ઇન્કમ કહેવાય છે, એટલા માટે ક્રેડિટ સાઇડ બાય ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ 300. એના પછી આપ્યું છે મિસલેનિયસ ઓફિસ એક્સપેન્સ. કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ છે તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ મિસલેનિયસ એક્સપેન્સ 91 ટુ ઓફિસ એક્સપેન્સ અથવા મિસલેનિયસ એક્સપેન્સ 9168. એના પછી આપ્યું છે ડ્રોઈંગ 7200. ડ્રોઈંગ મીન્સ ઉપાડ 7200 નું. અને એના સિવાય બીજું પાછળ પણ એને રિમેનિંગ આપ્યું છે. અધર ઇન્ફોર્મેશનમાં પોઈન્ટ નંબર 6, ગુડ્સ ટેકન ફોર પર્સનલ યુઝ. પર્સનલ યુઝ માટે ગુડ્સ લઈ જાય છે 1200 નો. એટલે ટોટલ કેટલું ડ્રોઈંગ થયું? અહીંયા આપ્યું છે 7200 અને બીજું આપ્યું છે 1200. ટોટલ આપણે લઈ જવાનું છે
હવે એની એન્ટ્રી આપીએ છીએ ડ્રોઈંગ્સની ક્લોઝિંગ બેલેન્સ શીટમાં. ફોર્મેટ બનાવવાનું છે લાયબિલિટી સાઇડ કેપિટલ પ્લસ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પ્લસ નેટ પ્રોફિટ માઇનસ ડ્રોઈંગ અને માઇનસ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. ડ્રોઈંગ કેટલું આવે છે? અંદર આપ્યું છે 70,200 કેશ એકાઉન્ટમાં અને પાછળ એને અધર ઇન્ફોર્મેશનમાં કીધું છે કે 1200 નો એ પર્સનલ યુઝ માટે કરે છે, એટલે 7200 પ્લસ 1200 એટલે ટોટલ તમારી પાસે ડ્રોઈંગ આવે છે 8400. 8400 ડ્રોઈંગ સામે તમારે લખવાનું છે કેપિટલ પ્લસ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પ્લસ નેટ પ્રોફિટ માઇનસ ડ્રોઈંગ. એમાં ડ્રોઈંગ સામે તમારે લખવાનું છે $8400 તમે ડ્રોઈંગ લખ્યું છે. કેપિટલ પ્લસ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પ્લસ નેટ પ્રોફિટ માઇનસ ડ્રોઈંગ અને માઇનસ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ 8400. હવે સેકન્ડ ઇફેક્ટ 7200 ની એક ઇફેક્ટ અહીંયા આપી દીધી છે અને સેકન્ડ ઇફેક્ટ આપણે અહીંયા ડ્રોઈંગમાં લખી નાખી છે, એટલે 7200 ની સિંગલ એક જ ઇફેક્ટ આપી અહીંયા. હવે આપવાની છે તમારા લોકોએ એના પછી ક્લોઝિંગ કેશ બેલેન્સ 1200. આ જે 1200 છે એની આપણે સેકન્ડ ઇફેક્ટ આપી દઈએ. કોઈ પણ રીતે ગુડ્સ જાય છે, ગુડ્સ ટેકન ફોર પર્સનલ યુઝ. પોઈન્ટ નંબર 5 આપ્યો છે અધર ઇન્ફોર્મેશનમાં, એની એન્ટ્રી આપણે આપીએ છીએ કોઈ પણ રીતે ગુડ્સ જાય છે તો ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ડ્રોઈંગ એકાઉન્ટ અથવા બાય ગુડ્સ ટેકન ફોર પર્સનલ યુઝ 1200. એની પણ બે ઇફેક્ટ આપણે થઈ ગઈ છે, એક અહીંયા અને એક ડ્રોઈંગમાં. બાય બેલેન્સ સીડી એટલે બેલેન્સ કેરી ડાઉન આપી છે કેશ એકાઉન્ટની ક્લોઝિંગ બેલેન્સ શીટમાં કેશ એસેટ સાઇડ 1200. કેશ એકાઉન્ટ કમ્પ્લીટ થાય છે. હવે 1117 ની એને ઓપનિંગ બેલેન્સ આપી છે 1117 ની. હવે એ લખશું આપણે ફર્સ્ટ આપ્યું છે ડેટર્સની ઓપનિંગ બેલેન્સ શીટમાં આપણે આપીએ છીએ ફર્સ્ટ એન્ટ્રી ઓપનિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ ડેટર્સ 19,200 19,200 અને આની સેકન્ડ ઇફેક્ટ આવે છે ડેટર્સ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ બેલેન્સ 19,200. સેકન્ડ આપ્યું છે ક્રેડિટર્સ 12,000. ક્રેડિટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ઓપનિંગ બેલેન્સ 12,000 અને સેકન્ડ ઇફેક્ટ આવે છે ઓપનિંગ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ ક્રેડિટર્સ 12,000. ઓપનિંગ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ ક્રેડિટર્સ 12,000. એના પછી આપ્યું છે બિલ્સ રિસીવેબલ 3,600. બિલ્સ રિસીવેબલ એસેટ સાઇડ 3,600 અને સેકન્ડ ઇફેક્ટ આવે છે બિલ્સ રિસીવેબલ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ બેલેન્સ 3,600. બિલ્સ પેયેબલ 2,400. બિલ્સ પેયેબલ ઓપનિંગ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ બિલ્સ પેયેબલ 2,400 અને સેકન્ડ ઇફેક્ટ બિલ્સ પેયેબલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ઓપનિંગ બેલેન્સ 2,400. એના પછી આપ્યું છે સ્ટોક 13,200. ઓપનિંગ સ્ટોક કહેવાય છે ઓપનિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ ટુ સ્ટોક 13,200. આની સેકન્ડ ઇફેક્ટ આવે છે ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ સ્ટોક 13,200. એના પછી આપ્યું છે ફર્નિચર 18,000. ફર્નિચર આપણે લાસ્ટમાં એનું એડજસ્ટમેન્ટ જોશું, એનું વર્કિંગ નોટ કરવાની છે. ફર્નિચરના બધા પોઈન્ટ્સ આપણે છોડી દીધા છે અત્યારે. અનપેડ સેલેરી અને પ્રીપેડ ઇન્સ્યોરન્સની આપણે એન્ટ્રી આપી દીધી છે. એના પછી હવે આપણે આપીએ છીએ ક્લોઝિંગ એન્ટ્રી 31/12/17 ની. ક્લોઝિંગ બેલેન્સ શીટમાં લખીએ છીએ ડેટર્સ 24,000. ડેટર્સ તમે લખ્યું 24,000
એસેટ સાઇડ અંદર લખ્યું છે એના ઉપર એને કીધું છે keep bad debt reserve at 5% on debtors. Bad debt ઉપર 5% debtors રાખવાના છે, 5% BDR રાખવાનું છે. ડેટર્સ તમે ક્લોઝિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ લખ્યું છે 24,000 માઇનસ BDR 5% એટલે આવે છે 1200. 24,000 માઇનસ 1200 એટલે આઉટર આવે છે 22,800. 22,800. 24,000 ની આપણે આ એક ઇફેક્ટ આપી બેલેન્સ શીટમાં, ક્લોઝિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. આ 24,000 ની સેકન્ડ ઇફેક્ટ આપણે આપવાની છે ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ બેલેન્સ 24,000. ક્લોઝિંગ ડેટર્સમાં ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ બેલેન્સ 24,000. એના પછી આપ્યું છે ટાટનું ફોર્મેટ આપણે કરવાનું છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં BDR વાળું આપણે કમ્પ્લીટ કરી દઈએ. એક આપણે અહીંયા છોડી દીધું હતું તે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ટાટનું ફોર્મેટ બનાવવાનું છે બેડ ડેટ ટ્રાયલ બેલેન્સ, બેડ ડેટ એડજસ્ટમેન્ટ, બેડ ડેટ રિઝર્વ એડજસ્ટમેન્ટ અને બેડ ડેટ રિટર્ન ટ્રાયલ બેલેન્સ. આપણે કાચા સરવૈયાની અને હવાલાની ચેક આપણે ફોર્મેટ બનાવતા હતા નફા નુકસાન ખાતામાં, સેમ એવી જ રીતે છે. અહીંયા આપણે કહીએ છીએ ટાટ ફોર્મેટ TAAT. બેડ ડેટ ટ્રાયલ બેલેન્સ, એડજસ્ટમેન્ટ અને ટ્રાયલ બેલેન્સ. બેડ ડેટ ટ્રાયલ બેલેન્સની આપી નથી, બેડ ડેટ એડજસ્ટમેન્ટમાં આપી છે તમને બુકમાં. અધર ઇન્ફોર્મેશનમાં પોઈન્ટ નંબર 3 માં કીધું છે 2,400. એ આપણે એક એન્ટ્રી આપી અહીંયા 2,400. હવે આ બેડ ડેટની 2,400 ની સેકન્ડ ઇફેક્ટ આપણે આપીએ છીએ ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બેડ ડેટ બાય બેડ ડેટ 2,400. એક ઇફેક્ટ ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ, સેકન્ડ ઇફેક્ટ બેડ ડેટ એડજસ્ટમેન્ટમાં 2,400. એના પછી બેડ ડેટ રિઝર્વ આપણે જે અત્યારે ફાઇન્ડ કરી એ ડેટર્સમાં 5% BDR કર્યું ત્યારે અમાઉન્ટ કેટલી મળી આપણને 1,200. એ હવે આપણે લખવાની છે 1,200 BDR 1,200 એડજસ્ટમેન્ટની. અને બેડ ડેટ રિટર્ન આપણે જે છોડી દીધી હતી એ આપી છે બેડ ડેટ રિટર્ન 600. એ આપણે લખીએ છીએ બેડ ડેટ રિટર્ન 600. આ 1,200 આપણે ડેટર્સમાંથી લેસ કર્યા છે અને આ 600 બેડ ડેટ રિટર્ન. આની એક એન્ટ્રી આપણે કેશ એકાઉન્ટમાં કરી છે. બેડ ડેટ રિટર્ન આવે છે એટલે કેશમાં આવે, કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ 600 લખ્યા છે અને સેકન્ડ ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં અહીંયા ટાટના ફોર્મેટમાં 600. બધાની બે ઇફેક્ટ અહીંયા થઈ ગઈ છે. એના પછી હવે આપ્યું છે 31/12/17 માં ક્રેડિટર્સ 14,400. ક્લોઝિંગ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ ક્રેડિટર્સ 14,400. સેકન્ડ ઇફેક્ટ ક્રેડિટર્સ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ક્લોઝિંગ બેલેન્સ 14,400. એના પછી આપ્યું છે બિલ્સ રિસીવેબલ 6,000. બિલ્સ રિસીવેબલ 6,000 તમારે લખવાનું છે ક્લોઝિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ બિલ્સ રિસીવેબલ 6,000 ક્લોઝિંગ બેલેન્સ છે અને બિલ્સ રિસીવેબલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ બેલેન્સ 6,000 બાય ક્લોઝિંગ બેલેન્સ 6,000. બિલ્સ પેયેબલ 4,800. બિલ્સ પેયેબલ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ ક્લોઝિંગ બેલેન્સ 4,800 અને આની સેકન્ડ ઇફેક્ટ બિલ્સ પેયેબલની ક્લોઝિંગ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ બિલ્સ પેયેબલ 4,800. એના પછી આપ્યું છે સ્ટોક 16,800. ક્લોઝિંગ સ્ટોક કહેવાય છે. ક્લોઝિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ સ્ટોક 16,800. બીજી ઇફેક્ટ ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ સ્ટોક 16,800. એના પછી ફર્નિચર છે એની ઓપનિંગ બેલેન્સ આપી છે 18,000 અને ક્લોઝિંગ બેલેન્સમાં આપ્યો છે ક્વેશ્ચન માર્ક. ફર્નિચરના એડજસ્ટમેન્ટ આપણે બધા
બાકી રાખ્યા હતા અને એક આપણે બાકી રાખ્યું હતું બેડ ડેટ રિટર્ન. રિટર્નની એન્ટ્રી આપણે આપી દીધી છે. ફર્નિચરની એન્ટ્રી આપણે લાસ્ટમાં કરીશું વર્કિંગ નોટ કરીને. એના પછી અનપેડ સેલેરીની એન્ટ્રી આવી ગઈ, પ્રીપેડ ઇન્સ્યોરન્સની એન્ટ્રી આવી ગઈ. હવે આપણે અધર ઇન્ફોર્મેશનમાં પહોંચ્યા છીએ. એમાં આપ્યું છે ડિસ્કાઉન્ટ અલાઉડ 2400 રૂપિયા. ડિસ્કાઉન્ટ અલાઉડ કોને કરવાનું હોય છે? ડેટર્સને. ડિસ્કાઉન્ટ કોને મળે છે? ડેટર્સને. ડેટર્સના એકાઉન્ટમાં ક્રેડિટ થાય છે એટલે ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ડિસ્કાઉન્ટ અલાઉડ 2400. અને સેકન્ડ ઇફેક્ટ ડિસ્કાઉન્ટ અલાઉડની પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ડિસ્કાઉન્ટ અલાઉડ 2400. એના પછી ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ક્રેડિટર્સ આપણને આપે છે એટલે ક્રેડિટર્સના એકાઉન્ટમાંથી જાય છે. ક્રેડિટર્સ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ટુ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ 3600. ક્રેડિટર્સને મળે છે, ક્રેડિટર્સ આપણને આપે છે 3600 ડિસ્કાઉન્ટ રિસીવ્ડ. અને સેકન્ડ ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસમાં ક્રેડિટ સાઇડ બાય ડિસ્કાઉન્ટ રિસીવ્ડ 3600. એના પછી આપ્યું છે બેડ ડેટ. એ આપણે એન્ટ્રી આપી દીધી 2400ની. એના પછી બિલ્સ એન્ડોર્સ ટુ ક્રેડિટર્સ. બિલ્સ છે કે જે ક્રેડિટર્સને એન્ડોર્સ કરે છે, અમાઉન્ટ આપી છે 1200. બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ બિલ્સ રિસીવેબલ ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ રિસીવેબલ. ક્રેડિટર્સ એકાઉન્ટ એની ડેબિટ સાઇડ ટુ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ 1200. અને સેકન્ડ ઇફેક્ટ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ક્રેડિટર્સ 1200. તેની એન્ટ્રી આપી આપણે બિલ્સ એન્ડોર્સ ટુ ક્રેડિટર્સ, પોઈન્ટ નંબર 4. એના પછી ગુડ્સ ટેકન ફોર પર્સનલ યુઝ એની એન્ટ્રી આપણે કરી દીધી છે. એના પછી આપ્યું છે ડેપ્રિશિએશન એટ ફર્નિચર 20%. ફર્નિચરનો ડેપ્રી આપ્યો છે 20%. ડેપ્રિશિએટ વેલ્યુ ઓફ ફર્નિચર, ડેપ્રિશિએશન આપ્યો છે ફર્નિચરની સેલ્સ. ડેપ્રિશિએટ વેલ્યુ ઓફ ફર્નિચર સોલ્ડ, ફર્નિચર વેચે છે 6000નું 1170 ને 1170. બાકી બધા એડજસ્ટમેન્ટ લાસ્ટમાં કીધું છે કે કીપ બેડેડ રિઝર્વ 5% ઓન ડેટર્સ. બેડેડ રિઝર્વ અને ડેટર્સના બધા એડજસ્ટમેન્ટ આપણે કમ્પ્લીટ કર્યા છે. કોઈ પણ ઇન્ફોર્મેશન હવે બાકી રહી નથી. એક આપણે લાસ્ટમાં ફર્નિચરની એન્ટ્રી જોવાની છે, વર્કિંગ નોટ કરવાની છે ડેપ્રિશિએશન ઓન ફર્નિચર. ફર્નિચર ઉપર ડેપ્રિશિએશન કાઉન્ટ કરવાનો બાકી છે. હવે એની એન્ટ્રી જોતા જઈએ કે કેવી રીતે આપણે ફર્નિચરનો ડેપ્રી કાઉન્ટ કરવાનું છે. ફર્સ્ટ ઓપનિંગ બેલેન્સ આપણી પાસે ફર્નિચરની આપી છે 18000. 18000 આપણને ફર્નિચર આપ્યું છે એ આપણે ઓપનિંગ બેલેન્સ શીટમાં લખ્યું છે ફર્નિચર 18000. ફર્નિચર ઓપનિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ ફર્નિચર 18000. બરાબર. હવે આપણે એની વર્કિંગ નોટ કરતા જઈએ. ટોટલ 18000નું આપણી પાસે ફર્નિચર હતું. એમાંથી શું કે છે કે સેલ કેટલાનું કરે છે? ડેપ્રિશિએટ વેલ્યુ ઓફ ફર્નિચર સોલ્ડ, એક સાથે ફર્નિચર છે કે એને સેલ કરે છે 6000નું. 18000 માંથી 18000 માંથી 6000 નું ફર્નિચર તમે સેલ કરો છો તો રિમેનિંગ ફર્નિચર કેટલાનું રહે છે તમારી પાસે? 12000. રિમેનિંગ કઈ તારીખે તમારી પાસે રહ્યું? આ 1170 તમે વેચી દો છો અને 1170 તમારી પાસે રિમેનિંગ મશીનરી રિમેનિંગ ફર્નિચર રહે છે 12000 નું. 18000 માઇનસ 6000 એટલે બાકી કેટલા વધે છે? 12000 નું ફર્નિચર તમારી પાસે રહે છે. ઓપનિંગ બેલેન્સ આપણી પાસે હતી 18000 અને 1170 6000 નું વેચી દે છે. ત્યારે એમાં શું કે છે 1170 વેચે છે. પછી એક સાથે સેલ ઓફ ફર્નિચર 11 થી 1717 સેલ કરે છે 6000. એના ઉપર ડેપ્રિશિએશનનો રેટ આપ્યો છે 20%. ડેપ્રિશિએટ ફર્નિચર એટ 20%.
6000 into 20% into 6/12 એક સાથે આપણી પાસે ફર્નિચર 6000 નું હતું ને ઈ જ ફર્નિચર વેચી દે છે 1/7/17 એટલે જેટલું વેચી દે છે એના ઉપર ડેપ્રિસિએશન કાઉન્ટ થશે હવે 6000 into 20% into 6/12 એક 17 થી 1/7/17 એટલે કેટલા મંથ થાય છે 6 મંથ 1 2 3 4 5 6 7 કાઉન્ટ થશે નહીં 7 ની ફર્સ્ટ ડેટ છે એટલા માટે ઇન્ટુ 20% ઇન્ટુ 6/12 એટલે તમારે એના ઉપર ડેપ્રિસિએશન આવે છે 600 600 તમારો ડેપ્રિસિએશન આવે છે 6000 માઇનસ 600 એટલે તમારી પાસે બુક વેલ્યુ કેટલી આવે છે 5400 એમાંથી તમને લોસ આપ્યો છે લોસ ઓન સેલ કેટલો જાય છે સેલિંગ તમે કર્યું છે 3600 નું અંદર તમને કેશ એકાઉન્ટમાં એક એડજસ્ટમેન્ટ આપણે સ્ટાર્ટિંગમાં લેફ્ટ કર્યું હતું એમાં કીધું છે સેલ ઓફ ફર્નિચર 1/7/17 કેટલાનું ફર્નિચર વેચી દે છે ઈ 3600 નું તમારી પાસે 6000 નું ફર્નિચર હતું એના ઉપર તમે ડેપ્રિસિએશન ગણ્યું 600 રૂપિયા એટલે તમારી પાસે બુક વેલ્યુ રહે છે ફર્નિચરની 5400 ઈ તમે સેલ કરો છો 3600 માં તો બે વચ્ચેનો ડિફરન્સ તમારો લોસ કહેવાય છે 5400 માઇનસ 3600 એટલે લોસ ઓન સેલ આવે છે 1800 રૂપિયા લોસ ઓન સેલ એના પછી રિમેનિંગ જે 12000 નું ફર્નિચર છે 1/1/17 એનો તમારે 31/12/17 સુધી એના ઉપર પૂરેપૂરા વર્ષનો ડેપ્રિસિએશન કાઉન્ટ થશે 1 થી 31/12 12000 મલ્ટીપ્લાય 20% એટલે તમારે ડેપ્રિસિએશન આવે છે 2400 ને રિમેનિંગ બેલેન્સ આવે છે 9600 હવે આપણે એન્ટ્રી આપવાની છે ફર્સ્ટ એસેટ સાઇડ જુઓ વર્કિંગ નોટ કમ્પ્લીટ એસેટ સાઇડ ક્લોઝિંગ બેલેન્સ શીટમાં ફર્નિચર ઓપનિંગ બેલેન્સ 18000 હતું એ જ તમારી પાસે ક્લોઝિંગ બેલેન્સ 18000 ઓપનિંગમાં એક એન્ટ્રી આપી હતી સેકન્ડ અહીંયા પણ ફર્નિચર 18000 માઇનસ આપણે સેલ કર્યું છે 6000 નું 18000 માઇનસ 6000 એટલે આપણી પાસે વધે છે 12000 એના ઉપર આપણે ડેપ્રિસિએશન કેટલો કાઉન્ટ કર્યો છે 2400 12000 માઇનસ 2400 એટલે આઉટર આવે છે 9600 9600 રૂપિયા આઉટર કોલમ આવે છે હવે આની એન્ટ્રી આપવાની છે ડેપ્રિસિએશનની 2400 પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ to depreciation on furniture to depreciation on furniture 3000 2400 રૂપિયા ઈ અને આગળના કેટલા હતા 600 2400 પ્લસ 600 એટલે ટોટલ 3000 ડેપ્રિસિએશન ની એન્ટ્રી તમારે આપવાની છે ડેપ્રિસિએશન માઇનસ ડેપ્રિસિએશન પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં 600 સોરી 3000 હવે આપવાનું છે લોસ ઓન સેલ ઓફ ફર્નિચર લોસ જાય છે તો એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ લોસ ઓન સેલ ઓફ ફર્નિચર 1800 રૂપિયા કેટલાનો લોસ ગયો તો 1800 નો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ હવે અહીંયા બધા આપણા એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ થયા છે હવે આપણે એકાઉન્ટ ક્લોઝ કરીશું ફર્સ્ટ આપણે ક્લોઝ કરીએ છીએ ઓપનિંગ બેલેન્સ શીટમાં ટોટલ આવે છે 55872 55872 એમાંથી
તમારે ક્રેડિટ લાયબિલિટી માઇનસ કરો છો ત્યારે તમને બેલેન્સ રિમેનિંગ મળે છે, ત્યાં કહેવાય છે કેપિટલ 40,992. આ કેપિટલ છે એ તમારે લઈ જવાની છે ક્લોઝિંગ બેલેન્સ શીટમાં. કેપિટલની સામે 40,992 અંદરના કોલમમાં રાખવાની છે. સેકન્ડ આપણે એકાઉન્ટ ક્લોઝ કરીએ છીએ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ. બિલ્સ રિસીવેબલ નો ક્રેડિટ સાઇડ નો ટોટલ આવે છે 15,600. 6,000 પ્લસ 1,200 પ્લસ 8,400 એટલે ટોટલ થાય છે 15,600. ઈ જ ટોટલ તમે ડેબિટ સાઇડ લાવો છો 15,600. એમાંથી તમે ડેબિટ 3,600 માઇનસ કરો છો એટલે ટુ ડેટર્સ આવે છે 12,000. ડેટર્સમાં લઈ જવાના છે બિલ્સ રિસીવેબલ નો ડિફરન્સ 12,000 ટુ ડેટર્સ 12,000. એના પછી આપણે આ 12,000 અહીંયા ડેબિટ સાઇડ આવ્યા છે તો ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય બિલ્સ રિસીવેબલ 12,000. એના પછી એન્ટ્રી છે બિલ્સ પેયેબલ ક્લોઝ કરીએ છીએ. બિલ્સ પેયેબલમાં ડેબિટ સાઇડનો ટોટલ થાય છે 12,000. એ ટોટલ તમે ક્રેડિટ સાઇડ લાવો છો 12,000. એમાંથી 2,400 માઇનસ કરો છો એટલે ક્રેડિટ સાઇડ ડિફરન્સ આવે છે, ત્યાં લખો છો તમે બાય ક્રેડિટર્સ, એને રાઉન્ડ કરો છો. ક્રેડિટ સાઇડ ડિફરન્સ આવ્યો છે તો એ જશે તમારે ક્રેડિટર્સ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ બિલ્સ પેયેબલ 9,600. ડેબિટ સાઇડનો ટોટલ કરો 14,400, 1,200, 1,08,000 પ્લસ 9,600 એટલે ક્રેડિટર્સ એકાઉન્ટનો ટોટલ થાય છે 1,36,800. ઈ જ તમે ક્રેડિટ સાઇડ લાવો છો 1,36,800 માઇનસ 12,000 એટલે ક્રેડિટ સાઇડ ડિફરન્સ આવે છે, ત્યાં લખાશે બાય ક્રેડિટ પરચેસ 1,24,800. ડેટર્સ બંધ કરો છો. ક્રેડિટ સાઇડનો ટોટલ આવે છે 1,36,800. એમાંથી તમે ડેબિટ માઇનસ કરો છો તો રિમેનિંગ બેલેન્સિંગ ફિગર મળે છે 1,17,600. આને કહેવાશે ક્રેડિટ સેલ્સ. ક્રેડિટ સેલ્સ છે એ આપણે ટ્રેડિંગ એકાઉન્ટમાં લઈ જવાનું છે અને ક્રેડિટ પરચેસ છે એ પણ ટ્રેડિંગ એકાઉન્ટમાં લઈ જવાનું છે. ક્રેડિટ સેલ્સ છે એ ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય સેલ્સ, એમાં કેશ પ્લસ ક્રેડિટ અને માઇનસ રિટર્ન. એમાં ક્રેડિટ સામે તમે લખો છો 1,17,600 પ્લસ 60,000 એટલે આઉટર કોલમ આવે છે 1,77,600. એવી જ રીતે ડેબિટ સાઇડ ટુ પરચેસ કેશ પ્લસ ક્રેડિટ માઇનસ રિટર્ન. ક્રેડિટ પરચેસ આવ્યું છે 1,24,800 પ્લસ 24,000 એટલે 1,48,800. ક્રેડિટ સાઇડ નો ટોટલ કરો છો 1,95,600. એ તમે ડેબિટ સાઇડ લાવો છો 1,95,600. એમાંથી તમે ડિફરન્સ ડેબિટનો માઇનસ કરો છો એટલે એને કહેવાય છે ગ્રોસ પ્રોફિટ 33,800, જેને આપણે કહીએ છીએ કાચો નફો. આ ગ્રોસ પ્રોફિટ છે એ તમે લાવો છો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ગ્રોસ પ્રોફિટ 33,600. ક્રેડિટ સાઇડનો ટોટલ આવે છે 37,500 માઇનસ ડેબિટ અમાઉન્ટ માઇનસ કરો છો એટલે ડિફરન્સ મળે છે 10,296. 10,296 ડિફરન્સ મળે છે અને એને કહેવાય છે નેટ પ્રોફિટ. એ નેટ પ્રોફિટ તમારે કેપિટલ પ્લસ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પ્લસ નેટ પ્રોફિટ એમાં તમે લખો છો 10,296. કેપિટલમાં એડ કરો છો 40,992 પ્લસ 10,296 માઇનસ 8,400 એટલે આઉટર આવે છે 42,888. ક્લોઝિંગ બેલેન્સનો ટોટલ આવે છે 62,808. એ જ ટોટલ એસેટ સાઇડ આવે છે 62,808. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. સિંગલ એન્ટ્રી સિસ્ટમ પણ કમ્પ્લીટ થાય છે. યુનિટ નંબર સેકન્ડ સિંગલ એન્ટ્રી સિસ્ટમ કમ્પ્લીટ. ફર્સ્ટ યુનિટ આપણે જોયું છે ચેપ્ટર 4 યુનિટ કોસ્ટિંગ. એના પછી આપણે જોયું ચેપ્ટર 3
ઓપરેટિંગ કોસ્ટિંગ, એના પછી આપણે જોયું યુનિટ નંબર સેકન્ડ, ચેપ્ટર નંબર સેકન્ડ, સિંગલ એન્ટ્રી સિસ્ટમ. હજી ફર્સ્ટ યુનિટ આપણા સિલેબસનું બાકી છે, ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ. એ આપણે નેક્સ્ટ સેશનમાં સ્ટાર્ટ કરવાનું છે. હોપ કે તમે લોકોએ સમજી શક્યા હશો. સિંગલ એન્ટ્રી સિસ્ટમ ટાઈમના કારણે આપણે આ રીતે સિંગલ એન્ટ્રી સિસ્ટમ કરવી પડી છે, એના માટે હું તમારા માટે સોરી. પ્લીઝ તમે ધ્યાનપૂર્વક લખજો. આવી રીતે કરાવવા કે આવી રીતે પેજીસના ફોટા પાડીને કરાવવું મારી પણ ઈચ્છા નહોતી પર્સનલી, પણ આના માટે હું દિલગીર છું. સોરી. થેન્ક યુ વેરી મચ.